અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હોવા છતાં સમયસર સારવાર ન મળતી હોવાની બૂમો અવારનવાર ઉઠતી રહે છે। ત્યારે હાલમાં આવી જ એક સંવેદનહીનતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં જોવા મળી। હોસ્પિટલના વહીવટીતંત્ર અને ફરજ પરના તબીબોની ગંભીર લાપરવાહીના કારણે એક 42 વર્ષના દર્દીનું તડપીને મોત નીપજ્યું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ મૃતકના લાચાર પરિવારે લગાવ્યો છે। મળતી માહિતી મુજબ 42 વર્ષીય યુવકને અચાનક તબિયત લથડતા અથવા તો કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં લાવ્યા બાદ ઇમરજન્સી સેવા આપવાના બદલે કાગળિયાની વિધિઓ અથવા અન્ય આનાકાનીમાં કિંમતી સમય વેડફી નાખવામાં આવ્યો। દર્દી ભારે પીડામાં હોવા છતાં પણ ડોક્ટરો કે સ્ટાફ દ્વારા તેને સમયસર પ્રોટોકોલ મુજબની ટ્રીટમેન્ટ આપવામાં આવી નહીં। આખરે યોગ્ય સારવારના અભાવે 42 વર્ષીય યુવકે દમ તોડી દીધો। યુવકના અકાળે અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યો છે। આ ઘટનાને પગલે હોસ્પિટલના પટાંગણમાં મોટી સંખ્યામાં મૃતકના સગા સંબંધીઓ અને પરિચિતો એકઠા થઈ ગયા હતા અને હોસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી ન્યાયની માંગ કરી હતી। રોષે ભરાયેલા પરિવારે એલાન કર્યું કે જ્યાં સુધી હોસ્પિટલ પોતાની ભૂલ સ્વીકારી સંબંધિત ડોક્ટરો કે સ્ટાફ સામે કાયદેસરનું એક્શન નહીં લે અને અમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે યુવકની ડેડ બોડી નહીં સ્વીકારીએ। હોસ્પિટલમાં ભારે હંગામાની સ્થિતિ સર્જાતા સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી। આ મામલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા હજુ કોઈ પણ સત્તાવાર સ્પષ્ટતા સામે નથી આવી। એક કામ કરો, નીચે બેઝમેન્ટમાં મોટો રૂમ છે, આપણે ત્યાં અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।